છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના ભવનાથ ખાતે 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે। ત્યારે મહાશિવરાત્રીના મેળામાં વાહનોની અવરજવરની તમામ અટકળો અને વાતો વચ્ચે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ મેળાને લઈને ભાવિકોની સગવડતા માટે ટ્રાફિક સમસ્યા નિવારવા તેમજ કોઈ અઘટિત ઘટના બનવા ન પામે તેની સાવચેતીના ભાગરૂપે ભરડા વાવથી તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। એના માટે મોટા પાયે સ્માર્ટ મેનેજમેન્ટ અને મોનિટરિંગ અને કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવશે। આ નવા અભિગમમાં કોઈ પણ ખામી રહેશે તો આવતા વર્ષે યોજાનાર મેળામાં ચોક્કસપણે સુધારો કરી દેવાની પણ ખાતરી આપી છે। જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 11 ફેબ્રુઆરીએ ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ 5 દિવસીય મેળાનો પ્રારંભ થશે। ત્યારે મેળાની શરૂઆત આડે માત્ર 3 દિવસ બાકી રહ્યા હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। લાઇટિંગ, ધૂણા, કલરકામ, જ્યાં સાધુ સંતોની શાહી સ્નાન થાય છે તે પૌરાણિક મૃગકુંડની સફાઈ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। આ મહાશિવરાત્રી મેળાના સફળ આયોજન માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે મેળામાં થતી તૈયારીની તસવીરી ઝલક। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ નવા અભિગમ સાથે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે। આગામી મહાશિવરાત્રી મેળામાં હું મારી ગાડીનો પાસ નહીં કઢાવું। આ નિર્ણય થકી સરકારી તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં એક સામાન્ય નાગરિક બનીને પૂરો સહયોગ આપીશ। ધારાસભ્ય દ્વારા સૌને પણ નમ્ર વિનંતી કરવામાં આવી છે કે તંત્રની વ્યવસ્થામાં આપણે સૌ પણ સહભાગી બની અને સહયોગ આપીએ। દરમિયાન આ નિર્ણયની સાથે જૂનાગઢના પૂર્વ મેયર સ્વર્ગસ્થ જીતુભાઈ હિરપરાના પત્ની વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય ભાવનાબેન હિરપરા પણ સહમત થયા છે। તેમણે પણ શિવરાત્રીના મેળા માટે ગાડીનો પાસ નહીં કઢાવવાનો નિર્ણય જાહેર કર્યો છે। આમ ધારાસભ્યનો આ નિર્ણય અભિયાન બની રહ્યો છે જેમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે। જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં અનેક સાંસ્કૃતિક લોક ડાયરા થતા હોય છે, પરંતુ 14 ફેબ્રુઆરી સાંજના 6 વાગ્યે એક અનોખો લોક ડાયરો રજૂ થનાર છે। વિશ્વ વિક્રમ ધારક સંગીત કલાકાર નયન વૈષ્ણવ અને તેની ટીમ કાયદાનો કસુંબલ રંગ નામે ડાયરો રજૂ કરશે, જેમાં કાયદા અંગેની વિસ્તૃત જાણકારી સંગીતના સથવારે રજૂ કરવામાં આવશે। દર વર્ષે મહાશિવરાત્રીના મેળામાં બહારથી આવતા યાત્રાળુઓ મેળો પૂર્ણ કર્યા બાદ જેને વિસાવદર, મેંદરડા, સાસણ તરફ જવું હોય છે તેમને કાળવાના ટ્રાફિકમાં ફસાવવું ન પડે તે માટે વૈકલ્પિક રૂટ તૈયાર છે। આવા ભાવિકો ભવનાથથી મેળો પૂર્ણ કર્યા બાદ શહેરના દાતર રોડ ઉપરથી વિવેકાનંદના પુતળાથી આયુર્વેદ હોસ્પિટલવાળા રોડે જઈ વીર મેઘમાયા દ્વારથી ડાયરેક્ટ બિલખા, મેંદરડા અને સાસણ જઈ શકે છે। આ રૂટ ડાયવર્ટ કરવામાં આવેલ છે, પણ આ રૂટમાં જવાવાળાને દિશાસૂચક બોર્ડ વિના ખબર નથી પડતી। પરિણામે કાળવામાં ટ્રાફિક થઈ શકે છે। ત્યારે આવી સ્થિતિ ન સર્જાય તે માટે દાતાર રોડ સ્વામી વિવેકાનંદના પુતળા પાસે દિશાસૂચક બોર્ડ લગાવવા જોઈએ, પણ આ વર્ષ હજુ સુધી અહીં વિસાવદર રૂટમાં જવાનો સંકેત દર્શાવતા બોર્ડ નથી લગાવાયા। ત્યારે તંત્ર દ્વારા દિશાસૂચક બોર્ડ સત્વરે લગાડવામાં આવે તેમ વાહન ચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે આગામી 11 થી 14 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। 4 દિવસીય આ મહોત્સવમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે, જેમાં પ્રથમ દિવસે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે। બીજા દિવસે 12 ફેબ્રુઆરીના રોજ ભારતના વિખ્યાત પાર્શ્વ ગાયક સુરેશ વાડેકર દ્વારા મનમોહક પ્રસ્તુતિ થશે। ત્રીજા દિવસે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ પ્રખ્યાત ગાયક પાર્થ ઓઝા દ્વારા લોકસંગીત, સુગમ સંગીત તથા ભજનની રંગારંગ રજૂઆત કરવામાં આવશે। અંતિમ દિવસે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ કચ્છની કોયલ તરીકે જાણીતા લોકપ્રિય લોક ગાયિકા ગીતા રબારી લોકસંગીતની પ્રસ્તુતિ કરશે। પીવાના શુદ્ધ પાણીનો બગાડ કરનારા સામે જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં ચેકિંગ કરાયું હતું। ચેકિંગ દરમિયાન પાણીનો વેડફાટ કરતા 130 લોકોના નળ કનેક્શન કટ કરી નાખવામાં આવ્યા છે, જ્યારે 77,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે।
ઉપરાંત 110 લોકોને નોટિસ ઇસ્યુ જાહેર કરવામાં આવી છે. જે લોકો નળ ચાલુ રાખીને પાણીનો દુરુપયોગ કરે છે, ગેરકાયદેસર રીતે મોટર મૂકી અને પાણી ખેંચે છે, તેમની વિરુદ્ધ બજેટની જોગવાઈ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનર તેજસ પરમારે જણાવ્યું છે. જૂનાગઢ જિલ્લા જેલની અંદર લૂડો રમવા બાબતે 2 કેદી વચ્ચે મારામારી થઈ છે. લૂડો ગેમ રમતી વખતે તારે વચ્ચે ન બોલવું અને સલાહ ન આપવી કહેતા કાચા કામના કેદીને અન્ય કેદીએ ગાળો આપી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ગુજરાતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ આલેખાયું છે. અમરેલી ખાતે સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી રાજ્યમાં પ્રથમવાર ગીર ઓલાદની વાછરડીનો સફળ રીતે જન્મ થયો છે. આ સિદ્ધિ માત્ર એક પ્રયોગ નહીં, પરંતુ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી એક વૈજ્ઞાનિક ક્રાંતિ છે. જૂનાગઢની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા વંથલી તાલુકાના ગાંઠીલા ગામે આયોજિત 7 દિવસીય રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ શિબિરનો સમાપન સમારોહ અત્યંત ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. જૂનાગઢની ચૈતન્ય ટેકનો સ્કૂલમાં વાર્ષિકોત્સવ સ્પાર્કી ફેસ્ટ ઉજવાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવ રૂપારેલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીની ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, ભારતીય જનતા પાર્ટીના મંત્રી કિંજલ સતાસિયા, કલ્પેશ અજવાણી અને જેનિશ ચરાડવા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત અનોખા સ્ટોલ્સ, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ તથા મોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માળિયાહાટીના તાલુકાના જુથડ ગામે આવેલ જુથડ સેવા સહકારી મંડળી લિમિટેડના મંત્રી કાંતિભાઈ નરસિંહભાઈ હિંગરાજિયા સામે 2.09 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ દેવશીભાઈ કનેરિયાએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે મંત્રીએ ખોટા પત્રકો અને રસીદો બનાવી, ખોટા ધિરાણો મંજૂર કરી, ચોપડા, કાગળ, જામીનગીરી સાથે ચેડા કરી અને મંડળીની કમિટી અને ખેડૂત સભાસદો સાથે છેતરપિંડી કરી છે. નામીબિયાથી લાવેલા માદા ચિત્તાએ બીજી વખત 7 ફેબ્રુઆરી 2026 5 બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ સાથે જ ભારતમાં જન્મેલા અને બચી ગયેલા ચિત્તાના બચ્ચાઓની સંખ્યા 24 થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ પ્રત્યે સભાન નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું અને તેનું પાલન પોષણ પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી શ્રમિકો માટે અલગ અલગ બોર્ડ હેઠળ અલગ અલગ સહાયની જોગવાઈ હતી, જેના કારણે શ્રમિકોમાં અન્યાયની લાગણી અનુભવાતી હતી. તેને દૂર કરવા માટે હવે ગુજરાત સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે રાજ્યના અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો અને બાંધકામ કામદારો વચ્ચે અકસ્માત વળતરની રકમમાં જે તફાવત હતો તેને દૂર કરવામાં આવશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.